નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં વિષય ગુજરાતી, પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા, જેના લેખક છે અનિલ જોશી. આ પાઠનો આગળના તાસની અંદર આપણે લેખકશ્રીનો પરિચય વિગતે મેળવ્યો હતો અને તેની અંદર આપણે આ ફકરાને એક વિશેષ રીતે ધ્યાનમાં રાખી અને તેના હેતુલક્ષી પ્રશ્નો પણ આપણે એના વિશે ચર્ચા કરી હતી. લેખકશ્રીનો ફોટો, તેની છબી આપણે જોઈ હતી. તેમનું પૂરું નામ, તેમની જન્મ તારીખ, તેમનો સમયગાળો, લેખનનો પ્રકાર, નોંધપાત્ર તેમનું સાહિત્ય સર્જન અને તેમને મળેલો નોંધપાત્ર પુરસ્કાર, તેમણે લખેલા કાવ્ય સંગ્રહો, નિબંધ સંગ્રહો વિશે વાત કરી હતી. તેમના જીવન અને તેમની કારકિર્દી વિશે પણ આપણે સમજ મેળવી હતી. ત્યાર પછી આપણે પાઠની શરૂઆતના આગળના ભાગની અંદર પાઠ્યપુસ્તકના પાના નંબર 101 પર આપણે જે ફકરો છે તેની સમજ મેળવતા આપણે જાણ્યું હતું કે લેખક છે એ પોતાના વતન ઘણા સમય પછી આવે છે અને ત્યારે તેણે જોયું કે જે રીતની એનું બાળપણ જે રમતોમાં વીત્યું હતું એ દરેક રમતો અને એ દરેક બાળપણ તેમનું ત્યાં જીવી દે છે. આખી એક શેરી છે, એ શેરી એને જીવંત થતી દેખાય છે અને એની ઈચ્છા થાય છે કે પોતે આ વીતેલા સમયને પોતાના શ્વાસમાં ઠાંસી ઠાંસીને ભરી દઈએ અને તેને પોતાની શાળા, એ શાળાનું કમ્પાઉન્ડ, દિવાલ, આ એક એક સ્થળ તેને ખૂબ યાદ આવે છે. ત્યાર પછી એને શેરીમાંથી ઘર તરફ આગળ વધે છે. એ પોતાના ઘરની અંદર જે એક ઢાળિયું છે એ ઢાળિયામાંથી છુપાઈને જે રીતે ઘેરૈયાઓથી બચી અને પોતે પોતાની એ ડરપોક વૃત્તિને છુપાવવા મથતા તેની વાત પણ એને ખૂબ યાદ આવે છે. અને ત્યાર પછી એ જે એકડિયા બગડિયાની જેમ રમે છે એ પણ એને યાદ આવે છે. આગળ આપણે વાત કરી કે એ ફકરાની અંદર આવતા સમાનાર્થી વિરોધી શબ્દો વિશે આપણે વાત કરતા હતા. શબ્દાર્થ વિશે પણ આપણે વાત કરી અને લેખકને લાગે છે કે પોતે સાવ કાચના જે ચશ્મા છે એના કાચ પર આવીને કોઈ બેસી ગયું હોય પતંગિયું, એ પતંગિયા જેવો અનુભવ અને એ સરસ મજાનું અહીંયા શૈશવના સ્મરણો જે ઘેરી વળ્યા છે એની એક સરસ મજાની કલ્પના આ શબ્દચિત્ર દ્વારા એમને આપી છે. સાથે અહીંયા સાલ્વાદોર ડાલી નામના એક ચિત્રકારની વાત પણ અહીંયા લેખકે કરી છે. અને આગળ આપણે હવે જોઈએ, અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. આગળના તાસની અંદર આપણે વાત કરી હતી કે સ્ટેચ્યુ એટલે કે કેવી રમત કે જેની અંદર સામેવાળાને સ્ટેચ્યુ કહેતા તે સ્થિર થઈ જાય, આવી એક રમત. તો લેખક જ્યારે નાના હતા ત્યારે એની શેરીમાં આ રમત ખૂબ જાણીતી હતી. પ્રચલિત એટલે કે જાણીતી હોવું, ખૂબ પ્રચલિત હતી એટલે જાણીતી હતી. આગળ જોઈએ કે લેખકે પણ પોતાના બાળપણના ભેરું એટલે કે મિત્રો, એણે પોતાના મિત્રો સાથે ભેરુઓ એટલે કે મિત્રો સાથે પણ સ્ટેચ્યુ બંધાવેલું. એટલે કે એનો જે કંઈ મિત્ર છે એને દેખાય એટલે એને સ્ટેચ્યુ કહીને એને ઊભો રાખી દેવાનો, પૂતળું બનાવી દેવાનું. એટલે કહે છે કે પોતે પણ નાના હતા ત્યારે એણે આ રીતનું બાળપણમાં મિત્રો સાથે સ્ટેચ્યુ બંધાવેલું. હવે રમતની વિશેષતા તો એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને
સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજવી શકું, એનું હલનચલન જ અટકાવી શકું. એટલે બધું જ એનું તમે એનો હાલવા ચાલવાનું અટકાવી શકો. અમે બધા ભેરું એકબીજાને સ્ટેચ્યુ કહી ને થીજવી દેતા અને એનો આનંદ લેતા. હવે મારા ભેરુમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી તો ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી, કારણ કે ભરવાડ છે એ આ ઘેટા બકરા પશુપાલનનું કામ કરે. એટલે એ લોકોના જે છોકરાઓ છે એ પણ આખો દિવસ એ ઘેટા બકરાઓની રખેવાળીને કારણે એના કપડામાંથી પણ આવી રીતનું વાસ આવતી અને એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું રહેતું. એ પણ એવો હતો ગંદો ગોબરો, એવો આ ઝીણા નામનો છોકરો હતો. જોઈને તો એવું લાગે કે આ કેટલો ગંદો છોકરો છે, અને શું ખબર પડતી હશે. એવો એ ગંદો છોકરો હતો ભરવાડનો. નાકમાંથી સતત ટીપા પડ્યા કરતા. એ ગેટવાળી શેરીમાં રહેતો. આગળ કોઈ એક ગેટવાળી શેરી જે નામ છે ત્યાં એ રહેતો હતો. એટલો તોફાની કે ઉછળકૂદમાં તો એને કોઈ પહોંચી જ શકે નહીં. જે કૂદાકૂદ કરવાની હોય એમાં તો એ એટલો હોશિયાર કે એને કોઈ પહોંચી શકે નહીં, એનો મુકાબલો જ કરી શકે નહીં. પહોંચી શકવું એટલે કે મુકાબલો કરી શકે નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર તો વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ છાપરા ઉપર ચડવાનું હોય તો એમાં ઝીણો હોશિયાર, ઝાડ ઉપર ચડવાનું હોય તોય ઝીણો હોશિયાર. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉઠતા. કેટલું આમ જોરદાર, દરેક જણ આમ સામું મળ્યું નથી ને સ્ટેચ્યુ કહી દે. સ્ટેચ્યુ કહેવામાં બહુ એ ઉસ્તાદ હતો, બહુ કાબેલ હતો. ઉસ્તાદ શબ્દનો અર્થ થાય છે કાબેલ, હોશિયાર. એ એટલો બધો ચપળ કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. એ જેવો બહાર નીકળે એને ખ્યાલ આવે એ સામેથી ભાઈબંધ આવ્યો છે તો એને તરત જ સ્ટેચ્યુ કહી દે. સામેવાળો એને કે એ પહેલાં તેને સ્ટેચ્યુ કરી દેતો. એટલે આટલા બધા સમયગાળામાં એને કોઈએ સ્ટેચ્યુ કીધું નહીં. અમે બધા મનમાં અને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. એ બધા જ છે કે અંદર અંદર આમ ધૂંધવાઈ રહેતા કે આ ઝીણો આપણને કોઈ દિવસ મોકો આપતો નથી. પણ ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજવી દેવા લેખકે અનેક પ્લાન કર્યા. પ્લાન કરવા એટલે કે યોજના, પ્લાન અંગ્રેજી શબ્દ છે. અનેક યોજનાઓ કરી પણ એ સફળ થઈ નહીં. અમારી એકેય યોજના, એકેય કાર્ય એ યોજના ફાવી નહીં. હોશિયાર જ હતો એવો ઝીણો કે એને કોઈને ચાન્સ આપતો નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. એવા 7 પથ્થરો ગોઠવવાના અને દડેથી એને પાડી અને 2 ટીમ હોય એ રીતે એક પ્રકારની રમત રમવામાં આવતી. તો લેખકના ફળિયામાં એવી રીતની રમત નારગોલની રમાતી હતી. ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો. ગોકીરો એટલે કે શોર બકોર, તળપદો શબ્દ છે. ગોકીરો એટલે કે શોર બકોર. લેખકની રમતા હતા ત્યાં એકદમ શોર બકોર થવા માંડ્યો. ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ અને અમે નારગોલના ઠીકરા એમને મૂકી ને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા. ઠેકવું એટલે કે કૂદવું. એટલે નારગોલની રમત રમતા હતા ત્યારે બધા ઠીકરા આવે. ઠીકરા એટલે કે એવા માટીના એવા નાના નાના સરસ મજાના ગોળ ચડતા ક્રમમાં કાપેલા હોય. એ બધા આમને મૂકી અને ડેલી કૂદી, ડેલી એક એવો મોટો દરવાજો આવે એ કૂદી અને ત્યાં શેરીમાં જોવા ગયા કે આ અવાજ ક્યાંથી આવે છે. શેરીમાં ભેગા થયેલા લોકો ઊંચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. બધા શેરીની અંદર ભેગા થયા હતા અને એક કરુણ ઘટના એ લોકો જોઈ રહ્યા હતા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ હતી.
વીજળીનો પ્રવાહ જે થાંભલામાં જતો હોય એ થાંભલા પર ઝીણો છે એને કરંટ લાગવાથી, એ શોક લાગવાથી એ મૃત્યુ પામ્યો હતો. એટલે વીજ પ્રવાહને અટકાવી અને જ્યારે ઝીણાની એ શબને, એ લાશને નીચે ઉતારે છે ત્યારે આખી શેરી, કારણ કે આખી શેરીનો માનીતો હતો, ખૂબ હોશિયાર ને ચપ્પાળ હતો રમવામાં, એટલે બધાની આંખો ભરાઈ આવે છે. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણું સ્ટેચ્યુ થઈ ગયું હતું. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? એકદમ જડ થઈ ગયો છે. કારણ કે લેખક ત્યારે તો નાના હતા, એ કહે છે કે અમે તો કોઈએ એને સ્ટેચ્યુ કહ્યું નથી, પણ એ કેમ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નહીં. નાના હતા ત્યારે લેખકને એવી કંઈ ખબર પડતી નહીં, એવી ગતાગમ નહોતી કે કરંટ લાગવું એટલે શું, મૃત્યુ પામવું એટલે શું. ત્યારે એને થાય છે કે એ કેમ સ્ટેચ્યુ બની ગયો હશે, એને કોણે સ્ટેચ્યુ કર્યો હશે વગેરે. અને આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. અત્યારે પોતે જ્યારે ઢાળિયામાં બેઠા છે અને ઢાળિયામાં બેઠા બેઠા પોતાનું જે ભૂતકાળ યાદ આવે છે, ભૂતકાળને એ જોવે છે નજર સામે, અને ત્યારે એ બારીમાંથી હવે માત્ર એને થાંભલો દેખાય છે વીજળીનો. અને એ વીજળીના થાંભલાની જોતાં જ લેખકને આ કરુણ પ્રસંગ પણ યાદ આવે છે. અને એટલે જ એ કહે છે કે પોતે પણ આ બારીમાંથી જોતાં જોતાં સ્ટેચ્યુ બની જાય છે. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો આ પાઠમાં આવતા, આ ફકરામાં આવતા જે શબ્દાર્થો છે એ પણ તમે નોંધી લેશો. અને આજે પણ એ કાગળિયા આમ તેમ ઉડાઉડ કરે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસી અને ઉડી જાય છે. એ સિવાય આ થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઊંચકે છે. બહુ સરસ મજાનું શબ્દચિત્ર અહીંયા લેખકે સરસ રીતે રજૂ કર્યું છે કે મન ફાવે તે રીતે એ છૂટાછવાયા એટલે કે વેર વિખેર થયેલા કાગળોને એ મન ફાવે તે રીતે આ પવન છે એ ઉડાડે છે, આડા આવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈ ને મારી શેરીમાં રઝળ્યા કરું છું. લેખકને અત્યારે કોઈ ઓળખતું નથી, એટલે એ પોતે વિચારે છે કે અત્યારે હું જેમ આમ તેમ આંટા મારી અને મારા ભૂતકાળને યાદ કરું છું કે જાણે હું પોતે પણ એવો કાગળના ટુકડા જેવો થઈ ગયો છું, જે આમ તેમ રઝળ્યા કરું છું, ભટક્યા કરું છું. બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. લેખકને કોઈ ઓળખી શકતું નથી, એટલે એ કહે છે કે હું પોતે સ્ટેચ્યુ થઈ ગયો છું, મને કોઈ ઓળખતું કે પાળખતું નથી. વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું ને હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. પોતાનું ઘરના આંગણે જે ઠાકોરજીનું ઘર હતું, ઠાકોરજીનું મંદિર હતું, ત્યાં આવે છે અને ત્યાં આળિયો એટલે કે એવો લોક કરવા માટેનો આગળિયો, અને ત્યાં આળિયો એટલે કે બખોલ, ત્યાં આવે છે અને અટકે છે. હળવેકથી એ દરવાજો ખોલે છે, આંગળીઓ ખોલે છે, અને એ ખોલે છે દરવાજો એટલે તરત જ શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતાં લાગે છે કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા.
એવો સવાલ પૂછી મૂર્તિ પાછી મૂકી દઉં છું, આંગળીઓ બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. ફરીવાર લેખક છે આ આખો પાઠ વર્તમાન ભૂતકાળ એ પેટર્નમાં ચાલે છે. ચાલતા ચાલતા એ ફરી ઘરમાં આવે છે. ઘરે આવીને પોતાના ફળિયામાં રહેલા ભગવાન કૃષ્ણની મૂર્તિને જુએ છે અને ત્યાંથી એને યાદ આવે છે કે પોતે મૂર્તિને જુએ છે અને જાણે ભગવાનને આપણે સ્ટેચ્યુ કરી દીધા છે. અને એ સાથે જન્માષ્ટમીના તહેવારમાં બનેલી એક ઘટના લેખકને યાદ આવે છે. જન્માષ્ટમીના તહેવારમાં અમે કાગને ડોળે એ તહેવારની રાહ જોતા. કાગને ડોળે રાહ જોવી એટલે ખૂબ જ આતુરતાથી રાહ જોવી. પાંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. પંચનાથ નામનું મહાદેવનું મંદિર છે, ત્યાં મોટો મેળો ભરાતો હતો અને એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળા જવાની બધી જ તૈયારી કરી લીધી. એક વખત જન્માષ્ટમીમાં તહેવારમાં મેળામાં જવા માટે લેખક બધી જ તૈયારીઓ કરી ચૂક્યા છે. ત્યારે શું તૈયારી કરી હતી એણે? તો બજરિયા રંગનું બાંડિયું, એટલે કે જેની બાઈ ના હોય એવું ટી શર્ટ એને બાંધ્યું અને બ્લુ ચડ્ડી ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. એ સમયે ઇસ્ત્રી હતી નહીં, પણ વજનદાર વસ્તુ નીચે કોઈ પણ કપડું મૂકવામાં આવે તો ઇસ્ત્રી થઈ જાય. તો એ રીતે ઇસ્ત્રી કરવા માટે એ મૂકે છે. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો એટલે કે નવરાવો. પણ અઠવાડિયે 10 દિવસે એકવાર નવરાવાનું હોવાથી જ્યારે નારે ત્યારે એને ખૂબ ઘસીને નવરાવવામાં આવે, એટલે કે ખૂબ ધમાર્યો. અને માથામાં બાબરી પાડવી એટલે કે પેંથી પાડીને માથું સરસ ઓળી દેવું. આંખમાં આંજણે આંજી દીધું અને બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈની નજર ન લાગી એટલે માએ ગાલને એક મેસનું ટપકું કર્યું અને 1-2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. અને લેખક છે એ તૈયાર થઈ અને ત્યાં જાય છે, મેળામાં જવા માટે નીકળે છે. જ્યારે નીકળે છે ત્યારે લેખકની બા બોલેલા કે મેળામાં જતા પહેલાં જે ફળિયામાં ઠાકોરજીનું મંદિર હતું એ ઠાકોરજીના મંદિર પાસે દીવો મૂકતો જા. એટલે દીવો મૂકવાની સૂચના આજ્ઞા માતા કરે છે. એટલે લેખક છે એ આ દીવાને બાકસને બધું લઈને જાય છે અને મા આપે છે કે લે આ દીવો અને બાકસ એટલે કે માચીસ, દીવાસળીનું બોક્સ, ઠાકોરજીને પગે લાગી પછી મેળામાં જજે. એટલે લેખકને તો મેળામાં જવાની ખૂબ તાલાવેલી હતી, ઉતાવળ હતી. એટલે લેખક છે એ બાકસ અને દીવો હાથમાં લઈ જલ્દી ઓસરીમાં જાય, આંગળીઓ ઉઘાડે છે, ઠાકોરજી પાસે દીવો મૂકે છે. અડધો બળે છે કે નથી બળ્યો, મૂક્યો છે કે નહીં, ઠાકોરજીના જેમ તેમ દર્શન કરી દીવાસળીથી દીવો પેટાવી અડધું પડધું પગે લાગી અને નીકળી જાય છે. આંગળીઓ બંધ કરી અને ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડે છે. આખો દિવસ ખૂબ ઉછળકૂદ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈ ઘરે પાછો ફર્યો. બહુ સરસ મજાના વર્ણન અને સચોટ વર્ણન લેખકના નિબંધની વિશેષતા છે કે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવું. ગયા ત્યારે તો એવા આમ હવા ભરી હતી, એટલો ઉત્સાહ હતો, ઉછળકૂદ હતી. પણ આખો દિવસ રખડી ચાલી થાક્યા પાક્યા ભૂખ્યા એ ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોય એવી સ્થિતિમાં, એવી પરિસ્થિતિમાં, એવી હાલતે એ પાછા ફરે છે. ત્યારે હજી આ વાતાવરણમાં ઉમેરો થાય છે. ફળિયામાં વાતાવરણ તંગ હતું, એકદમ બધાના
ગંભીર વાતાવરણ હતું. તંગ હતું એટલે કે ગંભીર વાતાવરણ. તંગ છે, બધાના મોઢા ચડેલા હતા, એટલે કે મોઢું છે એ ચિંતાતુર હતું. ફળિયામાં ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એ એકદમ કાળી કાળી થઈ ગઈ હતી. પિત્તળનું હોય વાસણ તો એને ખાટી વસ્તુથી સાફ કરવામાં આવે, છાશથી કે લીંબુથી વગેરે, તો એ સરસ ઉજળી થતી હોય છે. એટલે આખા કૃષ્ણ ભગવાનની મૂર્તિને છાશમાં જ જબોળી દીધી હતી. અને ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. એનો જે અડધો આંગળીઓ હોય લગાવવાનો, લોક મારીએ ત્યારે જે સ્ટીલનો હોય આંગળીઓ, એ બળેલો અડધો કાળો થઈ ગયેલો એ ઓસરી, જે આગળનો ઓરડાની આગળની જે જગ્યા છે લાંબી, લોબી જેને કહીએ, તેમાં એ આંગળીઓ પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર, વાઘા બધું બળીને રાખ થઈ ગયું હતું. સવારે મેં દીવો સરખી રીતે નહીં મૂક્યો એટલે આ હોનારત સર્જાય એવું કહી મને એ ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા. ગિલ્ટ ફીલ કરાવવી એટલે કે અપરાધ ભાવની લાગણી જન્માવવી. ખીજાય તો છે પણ થોડોક ઠપકો આપે છે કે સવારે તે ઉતાવળમાં આંગળીઓ બંધ કર્યો, ઉતાવળમાં દીવો સરખો મૂક્યો નહીં હોય એટલે આ આખી અકસ્માત, હોનારત એટલે કે આખો અકસ્માત તારા કારણે થયો. એવી રીતની એને એકદમ અપરાધ ભાવ જન્માવે છે. બાએ મને ઠપકો દીધો અને તે દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નહીં. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે? કૃષ્ણ તો પહેલેથી જ કાળા છે, પણ એ સમયે લેખક બાલ્યાવસ્થામાં છે એટલે કહે છે કે કૃષ્ણ જે કાળા છે તો એ પોતાના કારણે જ હશે, કે પોતે નાનપણમાં બાળી દીધા એટલે કૃષ્ણ કાળા છે તેવું તે માને છે. એમ જનૂનપૂર્વક તે માનતો થયો, પણ બધી માન્યતાઓને અંતે પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. એ પ્રસંગો એને યાદ આવે છે, એ પણ દેખાડે છે કે પોતે જાણે સ્ટેચ્યુ બની અને એ પ્રસંગો સ્થિર થઈ ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે કે ભગવાન બાળક જેવા હશે, કોઈક નાના બાળકે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું હોય એવું એને લાગે છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપી ને ફિલસૂફી ડહોળીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિનો છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે કે ઈશ્વરે આપણને આ સાથે સ્ટેચ્યુ બંધાયું છે. એ કહે છે કે આપણે અત્યંત ગંભીર થઈ જઈએ છીએ મૃત્યુથી, કે મૃત્યુ છે એ એકદમ આમ ગંભીર સ્વરૂપે આપણે લઈએ છીએ અને આપણે એકદમ શોકમાં આવી જઈએ છીએ. પણ જાણે આપણે એને હળવાથી લ્યો કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાયું છે અને કોઈ પણ ક્ષણે એ આપણને સ્ટેચ્યુ કહી અને થીજવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી ને મંદિર અને પુસ્તકમાં થીજવી જ દીધા છે ને. માણસે ઈશ્વરને સ્ટેચ્યુ બનાવ્યા છે, ઈશ્વરે માણસને સ્ટેચ્યુ કર્યો છે. જો આમ હોય તો શોકાતુર થઈ ને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? એ કે અહલ્યા જેવી અહલ્યા છે એ પણ પથ્થર બનીને સ્ટેચ્યુ થઈ ગઈ હતી. રામ ભગવાનના સ્પર્શથી એ હલન ચલન એનું હાલતી ચાલતી થઈ તો
બની શકે કે આપણા મૃત્યુથી પણ કદાચ ઈશ્વર આપણને ફરી હાલતા ચાલતા કરી શકે. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવું સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. જો ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે ત્યાં કૌંસ વ્રત થાય, વહેતા પવનને સ્ટેચ્યુ કહે ત્યારે પવન પડી જાય, ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય, ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય, લાકડાનું ટેબલ અને વૃક્ષ. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ થઈ જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની જ વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. આપણો ભૂતકાળ છે એ સ્ટેચ્યુ જ છે. ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે ને ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. એ કહે છે કે દરેક જગ્યાએ આ સ્ટેચ્યુની રમત એ સર્વવ્યાપી બની ગઈ હોય એવું લાગે છે. અહીંયા પણ તમે શબ્દાર્થ નોંધી શકો છો. થીજવી દીધા, બંધ કરી દીધા. અહલ્યા ગૌતમ ઋષિની પત્ની હતા. કૌંસવધ એ શબ્દ વિગ્રહમાં પૂછી શકાય. બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ. શબ્દકોશ ભાષાના શબ્દોના સંગ્રહનો ગ્રંથ. કાંડા ઘડિયાળ કાંડા પર પહેરવાની ઘડિયાળ. પશ્ચિમમાં ફેંકાવો, સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય. સુંદર લાલ રંગના ફૂલો જે ગુલમોહરમાં આવે છે. ગર્ભ એટલે કે ઉદર. ભાખોડિયા ભરવા એટલે કે ઘૂંટણિયા ભરવા. હવે અહીંયા આપેલા જે રૂઢિપ્રયોગો છે એ પણ તમે તમારી નોટબુકમાં લખશો કે મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ વ્યક્ત કરવો અથવા ગુસ્સાને મનમાં જ દાબી દેવો, જીવ તાળવે ચોંટી જવો, જાણે હમણાં જ જીવ જશે તેવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો, કાગને ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી, મોઢા ચડી જવા એટલે કે રિસાઈ જવું. સ્વાધ્યાયની અંદર આપણે 1 માર્ક્સના પ્રશ્નો વિશે જોઈએ. શેરીમાં પગ મૂકતા લેખકને કોણ કોણ વળગી પડ્યા? શેરીમાં પગ મૂકતા જ લેખકને પોતાના જે મિત્રો છે એ મિત્રો એમને વળગી પડે છે અને એને યાદ આવે છે. જુદા જુદા વસ્તુઓ એમને નજરમાં આવે છે કે શેરીમાં જોઈને એના જે બાળપણ છે એ બાળપણનું સ્મરણ એને વળગી પડે છે. લેખક કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે? લેખક તેના જે મિત્રો છે જે હોળી માટે કેસુડાના રંગ તૈયાર કરે છે અને એને બીકથી એ ભરાઈ રહે છે ઢાળિયામાં. લેખકની શેરીમાં કઈ રમત ખૂબ પ્રચલિત હતી? લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકને શું સવાલ થયો? શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકને થયું કે મારા કારણે ભગવાન શ્રી કૃષ્ણ કાળા થઈ ગયા હશે. આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને શેમાં થીજાવી દીધા છે? આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહી અને મંદિરમાં થીજાવી દીધા છે. ઝીણો કોણ હતો? એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા? ઝીણો એ એક ભરવાડનો છોકરો હતો અને તેનો લુગડામાંથી ગાય ભેંસ બકરાની વાસ આવતી હતી, નાકમાંથી લેટ ટકડા કરતું હતું અને ગેટવાળી શેરીમાં તે રહેતો હતો. ઉછળકૂદમાં એનો કોઈ મુકાબલો કરી શકતું નહીં અને ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ હતો
અને મિત્રોને એ સ્ટેચ્યુ કહીને થીજવી દેવામાં અનેક પ્લાન કરેલા, પણ તે પ્લાન સફળ થયા નહીં. કૃષ્ણની મૂર્તિ શાથી કાળી મહેશ થઈ ગઈ? કારણ કે લેખક છે એ મેળામાં જવાની ઉતાવળમાં દીવો છે એ વ્યવસ્થિત નહીં મૂક્યો હોય, આથી મંદિરની અંદર આગ લાગી અને એના કારણે કૃષ્ણની મૂર્તિ કાળી થઈ ગઈ. ઘરમાં શી હોનારત સર્જાય? તો ઘરમાં લેખક જ્યારે આવે છે ત્યારે જુએ છે તો કૃષ્ણની મૂર્તિ કાળી થઈને છાશમાં પડેલી હોય છે, આંગળીઓ બળીને પડ્યો હોય છે, મોરપીંછ, મુગટ અને બીજા જે કપડાં છે કૃષ્ણના એ પણ કાળા અને બળી ગયા હોય છે. આવા પ્રકારની હોનારત થઈ હતી. લેખકે કરેલું પોતાના ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે. અહીંયા આ પાઠના સંદર્ભે તમે જે કંઈ શેરીની વર્ણનની વાત આવે છે એ દરેક ફકરા, એ દરેક બાબત તમારે નોંધવાની છે. તો આ રીતે આ પાઠ અને એના સવાલ જવાબ આપણે આપણી નોટબુકમાં લખીશું. આભાર.